પરમ ગુરુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા વંદન વિધિ ના જાણું તોય ચરણે આવી વળગું અચળ ચરણનો આશ્રય આપો મન રાખો ના અળગુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો અપૂર્વ અવસર બાળો વર્તમાનમાં માર્ગ કરે આ અનેક કંટકવાળો દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે જે અંતર આત્મા કે પ્રભુ જાણે અનુસરતા ન નડે એ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો સુખદ સ્મૃતિ છે તેની દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા. 125 વર્ષ પહેલાં કૃપાળદેવ કહે છે કે વર્તમાનમાં જ્ઞાની હોત તો એની કેડ છોડત નહીં, લટકી જાત. નથી ક્યારે 125 વર્ષ પહેલાં. આ પડતો કાળ છે. તો હવે જ્ઞાની ક્યાં હોય? વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની. એ નથી એટલે અમારે એટલી મહેનત કરવી પડી. તમારે તો હવે સરળ છે કે આ તૈયાર આપી દીધું અમે. પ્રભુશ્રીજી કહે છે આપણે તૈયાર આપી દીધું. અને ગયા સ્વાધ્યાયમાં વાત આવી એમાં કૃપાળદેવે આપણને આપી દીધું છૂટવાનું સાધન. પ્રભુશ્રીજી કે આ સામાન્યમાં નહીં કાઢી નાખતા. આમાં શું વિષ દો તો અમને ખબર છે. અમને જે વસ્તુથી ફાયદો થયો છે એ વસ્તુ તમને જણાવીએ છીએ. કહે છે વધારે શું કહું, સંકિતનો ચાંદલો થશે. અમને અંતઃકરણપૂર્વક અમારું મન ખોલીને અમે કહીએ છીએ કે અમને જે વસ્તુથી ફાયદો થયો છે એ તમને આપી દઈએ છીએ. તમને શું ખબર પડે? તો હું પુસ્તક વાંચી લઉં તો ન ચાલે? આત્મા વિશે જાણી લઉં તો? સુરતમાં ચાતુર્માસ હતું પ્રભુશ્રીજીનું, સંવત 1951માં. સાથે દેવકરણજી મહારાજ હતા. ત્યાં વેદાંતિઓનો સંઘ થયો દેવકરણજી મહારાજને. પ્રભુશ્રીજી સરળ એટલે એ સાથે બેસે અને વેદાંતની ચર્ચા થાય. સાથે કૃપાળદેવની આજ્ઞા હતી સંવત 1951માં કે યોગ વાસિષ્ઠ વાંચજો. જે વસિષ્ઠ મુનિએ રામને બોધ કરેલો છે એમાં વેદાંતની વાત બધી કે આત્મા શુદ્ધ છે, આત્મા અસંગ છે, આત્મા નિરંજન નિરાકાર છે અને હું આત્મા જ છું, મારામાં અને પરમાત્મામાં કંઈ ભેદ છે નહીં. વેદાંતની ઉચ્ચ જાતની બધા વેદાંતિઓ મળ્યા અને દેવકરણજી મહારાજનો ક્ષયોપશમ તો સારો. આપણે ગયા વાર વાત આવેલી કે એ જમાનામાં એના વ્યાખ્યાનમાં મુંબઈમાં 1000 જણા બેસતા ચીજપોકલી અપાશ્રમાં. અને પ્રભુશ્રીજી કહે છે દેવકરણજી મહારાજે દેવ છોડ્યો ત્યારે કે દેવકરણનું વાંચન એવું જબરું હોય, એકવાર સાંભળ્યું એટલે 6 મહિના ખુમારી ચડે કે સાંભળવાવાળાને. એટલે એ તો વેદાંતના યોગ વાસિષ્ઠ વાંચીને થઈ ગયું કે હું તો ભગવાન જ છું. એટલે પ્રભુશ્રીને કીધું કે હું તો પરમાત્મા જ છું. તમે પરમાત્મા, હું પરમાત્મા, શ્રીમદ રાજચંદ્રે પરમાત્મા. કૃપાળદેવને પત્ર લખ્યો કે અમારામાં ને પરમાત્મામાં ભેદ નથી ને અમારામાં તમારામાં ભેદ નથી. તમે કહ્યું છું જો મહાવીર છું એટલે આપણે બધા એક જ છીએ. એટલે કૃપાળદેવ જવાબ લખે છે કે 20 દુઆ સમજ્યા છો? 6 પદનો પત્ર તો બરાબર, સર્વજીવ છે સિદ્ધસમ. ના નથી, છે જ. અનંત જ્ઞાનીઓએ કહ્યું છે કે બધા આત્મા સોય પરમાત્મા. પણ ક્યારે? વચનો કર્મનો મેલ
નીકળે ત્યારે. સીધો જઈશો જીવ હે, જીવ સોહી શિવ હોય ક્યારે? કર્મ મેલકા આંતરા બુજે વિરલા કોઈ. કોઈક એક બે નીકળે મહાવીર સમય પછી આ કાળમાં. 2500 વર્ષના ગાળામાં બ્રહ્મચારી કહે છે ભગવાન મહાવીરના પેંગડામાં પગ નાખે એવો શ્રીમદ રાજચંદ્ર સિવાય બીજો કોઈ પુરુષ થયો નથી. શૈલે શૈલેન માણિક્યમ મોક્તિકમના ગજે ગજે. બધા હાથીના કપાળમાં મોતી હોય, બધા જંગલના ઝાડમાં ચંદન ઉગે. સાધવ નહીં સર્વત્ર ચંદનમ નહીં વને વને. બધે સાધુ ન હોય, વેશ હોય, લિંગ હોય, કોઈ વિરલો હોય. લખી નાખ્યું એટલે ગોપાલદેવ જવાબ આપે છે 588માં. આમ તો ઠપકો આપે છે, પણ ગોપાલદેવ પહેલાં માર્મિક આત્માની વાત કરે છે કે આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. એટલે 20 દુહાને આની સાથે સંબંધ છે એટલે આ પત્ર કાઢું છું. પછી ગોપાલદેવ કહે છે કે 20 દુહા પહેલાં વાંચો. આત્મથી તો મેં મોકલાવી એટલે સૌભાગ્ય માટે લખેલી, પણ તમે પાત્ર છો એટલે પ્રભુશ્રીજી માટે મોકલાવી. દેવકરજી મહારાજને ના પાડે ગોપાલદેવ, નહીં. ડુંગરસિંહ ગોશાળાને ઘરે લઈ જવાની નહીં, 4 જણને જ. એમાં 3 જણને જ ખાલી, સૌભાગભાઈને, પ્રભુશ્રીજીને અને અંબાલાલભાઈને. એટલે પ્રભુશ્રીજી પૂછે તો માકુભાઈને કેમ મોકલાવી? માણેકચંદ ગેલાભાઈ તો રંગુ નહોતા, તો કે એને યાદશક્તિનું અભિમાન છે, આગમ વાંચ્યા છે એટલે ખબર પડે કે હું 1.5 કલાકમાં આગમ લખી શકું છું, એટલે એક મોકલો રંગુને એને. એટલે 3 જણ માટે જતી પ્રભુશ્રીજી કે. સૌભાગભાઈ કહ્યું બીજાને આપું? ગોપાલદેવ જવાબ જ ના આપ્યો. પ્રભુશ્રીજીએ પૂછ્યું, પછી વસોમાં ગોપાલદેવ પ્રભુશ્રીને હા પાડી કે આપજો જેને આપવી હોય એને. એટલે પ્રભુજી અમે બધાને આપી દીધું, અમને હા પાડી છે. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે. એટલે કહે છે આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. ક્યારથી ભૂલ થાય છે ધર્મમાં? અનઆદિ, જેની આદિ જ નથી. તો આજીવ તીર્થંકરના સંવત્સરનો મળી આવે એમ તો આગમમાં લખ્યું છે. એટલે આપણે મળી આવ્યા જ હશું ને, જો આગમ સાચા હોય તો આપણને અસર નહીં થઈ હોય તો જ અહીંયા હોય ને. આપણે અનાદિથી ભૂલ જ થાય છે. આ તો હું વાંચી લઉં તો, સાંભળી લઉં તો, ગાઈ લઉં તો, પાકું કરી લઉં તો, ગોખી લઉં તો. આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શુદ્ધ જ્ઞાન સ્વરૂપ એવા દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશયોગ એવું આચારંગ સૂત્ર છે. સૌથી પ્રથમ તો દ્રષ્ટિવાદ લખાયેલું, પણ આ કાળના જીવ જીરવી શકે એમ નહોતા. દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયું એટલે ફરીવાર આચારંગ લખ્યું. ભગવાન મહાવીર બોલે, ગૌતમ જીલે. કૃપાલદેવ બોલે, અંબાલાલભાઈ ઝીલે. એટલે રાળતથી 20 દુહા લખ્યા. પછી હમણાં વાત આવશે. સૌ પ્રથમ ઉપદેશયોગ એવું આચારણ સૂત્ર છે. તેના પ્રથમ શ્રુતકંદમાં, પ્રથમ અધ્યયનમાં, પ્રથમ ઉદ્દેશ્યમાં પ્રથમ વાક્ય છે કે જ્ઞાનીની આજ્ઞા વિના, જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદ નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ છે જ નહીં. તો હું વાંચી લઈશ તો એ જ વસ્તુ જ્ઞાની કહેવાના છે. પ્રભુજીને તો આખું વાક્ય બોલતા નહોતું આવડતું, તો હું વાંચી લઉં તો વચનામૃત મારી મેળે પાકું કરી લઉં તો, PhD થઈ જાવ તો. બ્રહ્મચારી અર્થ કરે છે 841માં પત્ર સુધામાં કે રસોઈ બાળ બ્રહ્મચારી બ્રાહ્મણ નાય ધોઈને કરે છે, પવિત્ર. પીરસવાળી કોણ છે? હરિજન, અત્યંત. એટલે ભંગડી પીરસે છે વિષ્ટાવાળા હાથે. તને ઝાડા ઉલટી થઈ જશે, તારી મેળે ન વંચાય. પ્રભુશ્રીજી કે સહજાત્મ પરમ ગુરુ તો અમને આપ્યો છે 14 સાર રૂપ. એમાં શું નવું છે? 20 દુહામાં નવું શું છે? અમને આવડે છે 20 દુહા તો. સિમડમાં એક બાઈ હતી, એટલે કહે કે પ્રભુશ્રી તને, એટલે એ તો ખુશ થઈ ગઈ બાઈ. મોતી ભગત વાત કરે છે એના ઇન્ટરવ્યૂમાં કે બાઈ રાજી રાજી છે ને ગામમાં બધાને કે મને પ્રભુશ્રીજીએ મંત્ર આપ્યો છે ભગવાન બનવાનો. તો કે આમાં શું છે? સહજાત્મ પરમ ગુરુ તો બધાને ખબર છે. એટલે એ બાઈ પાછી ગઈ બિચારી ભોળી પટેલ કે બાપા, તો કે આજે કેમ આવી? પ્રભુશ્રીજી કહે છે કાલે તમે તને મંત્ર આપ્યો છે, તો કે કંઈક બીજું નવું આપો ને. બધા કહે છે કે આ તો આમાં શું, આ તો શું? તો કે મેર ગાંડી, અમે તને એમ કહીએ કે ખિલ્લી 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 108 વાર બોલ તોય તારા સંકિતને મોક્ષ થાય. કે મેં આપ્યો છે ને તને સહજાત્મ પરમ ગુરુ, મને ગોપાલદેવ આપેલો. એ લોકો ભલે લોક મૂકે પોક કે તને લોકોએ કીધું સામાન્યમાં નહીં કાઢી નાખતે, હું તને ખૂટી ખૂટી કહું. એટલે ચરોતરની ભાષામાં ખિલ્લીને ખૂટી કહેવાય. અમે તને ખૂટી ખૂટી કહીને આપીએ કે આ માળા કરજે તોય તારું કલ્યાણ થાય. કે જા આજ કેરા કર, અમે બરોબર આપ્યું તને. આપનાર કોણ છે?
આપનાર કોણ છે? વિષ દુઆ સામાન્યમાં નહીં કાઢી નાખતા કે અમને જે ફાયદો થયો છે એ તમને આપીએ છીએ. જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદ નિશ્ચય કરે. હું વાંચી લઈશ, મારે મંદિરની જરૂર નથી, સત્સંગની હું વાંચી લઈશ. મારે વચનામૃત મને વાંચતા આવડે છે. હું વધારે ભણેલો છું પ્રભુશ્રીજી કરતાં. મને ઇંગ્લિશે આવડે છે ને સંસ્કૃતે આવડે છે. તો જાણવાનું તો કંઈ છે જ નહીં. ગોપાદો લખ્યું છે હું શરીર નથી, આત્મા છું. આના સિવાય કંઈ અધ્યાત્મમાં વાત જ નથી. આ ન સમજાણું એટલે અનંત જ્ઞાનીને ગણધરોને દ્વાદશાંગી રચવી પડી, 26 કરોડ શ્લોક પ્રમાણ. બાકી કંઈ કહેવાનું જ નથી. હું શરીર નથી, આત્મા છું, બધા જ સમજવાનું. એ સમજાય કેવી રીતે? એ તો સિદ્ધાંતબોધ છે. 6 પદનો પત્ર અને આત્મસિદ્ધિ તો સિદ્ધાંતબોધ છે. એટલે 20 આત્મસિદ્ધિ તો મોકલાવી, 6 પદનો પત્ર તો મોકલાવ્યો, 50માં લખ્યો, 20 દુઆ તો 47માં લખ્યા કૃપાલદેવે. એટલે 6 પદનો પત્ર પ્રભુશ્રીજીને મોકલ્યો. પછી વાત આવે છે કે કૃપાલદેવે રડતા રડતા, પ્રભુશ્રીજીએ રડતા રડતા પત્ર લખેલો કે લલ્લુજી નામનો એક વાણિયો મેલેરિયાની કસરમાં મરી ગયો છે. મારું નામે લલ્લુજી છે, હું મરી જઈશ તો મારું શું થશે? આંખના આંસુથી રેડાયેલા અક્ષર હતા. ત્યારે કલમ વપરાતી ને, કૃપાલદેવ મુંબઈમાં વાંચે છે રેડાયેલા અક્ષર, તરત જ 6 પદનો પત્ર મોકલે છે. પછી વાત છે કૃપાલદેવ મુંબઈથી સુરત કઠોર ઉતરીને જે આવે છે ને, સાયણથી કઠોર બહુ દૂર નથી, ચાલીને જવાશે, ગાડાની વ્યવસ્થા નહીં કરતા, કરવી હશે તો અંબાલાલભાઈ કરશે. આમાં છે પત્ર એક. કૃપાલદેવ 6 પદનો પત્ર સમજાવવા જાય છે પ્રભુશ્રીજીને. એ બધું થયા પછી 4 વર્ષ પછી 20 દુહા લખાણ પછી પાછો 20 દુહા મોકલે છે પ્રભુશ્રીજીને કે અમે આત્મસિદ્ધિ તો મોકલી તમને, કે આગમ શું છે જાણવા માટે. એ સિદ્ધાંત બોધ જ્યાં સુધી ઉપદેશ બોધ નહીં પરિણમે, 20 દુહા નહીં પરિણમે, ત્યાં સુધી આત્મસિદ્ધિ ઉપર પીએચડી થાય તો એ તદપી કછું હાથ હજુ ન પહેર્યો, કાંઈ ન થાય. સિદ્ધાંત બોધ ત્યારે જ પરિણમે જ્યારે ઉપદેશ બોધ પરિણમે. એટલે સામાન્યમાં નહીં કાઢી નાખતા. એટલે કહે છે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જે સ્વચ્છંદ નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. તો ગમે તેવો પુરુષ બોલતો હોય, સારું બોલતો હોય, ક્ષેવપશમ સારો છે, બોલે છે, તો જ્ઞાનીની આજ્ઞાની શું જરૂર છે પછી? એટલે કૃપાદેવ તો લખ્યું જ છે, બ્રહ્મચારી તો લખ્યું જ છે કે અંત્યંજ પીરસશે તો તને ઝાડા ઉલટી થશે. હરિભદ્ર સૂર્યા શાસ્ત્રમાં લખેલું છે કે એમ ન ચાલે. પીરસવાળો કોણ છે મહત્વનું છે. આજ્ઞા જોઈએ. નાની વાત કહી દઉં, આજ્ઞાનું કેટલું મહત્વ છે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદ નિશ્ચય કરે, છૂટવાનો માર્ગ નથી. મૂર્ધન્ય સાહિત્યકાર, સંસ્કૃતના પંડિત, આગમધર દિવાકર નામ સાંભળ્યું હશે. સંસ્કૃત એટલું બધું આવડે એટલે કે આખો નવકાર મંત્ર છે હું એક લાઈનમાં કરી નાખું સંસ્કૃતનો. મૂળ તો નવકાર મંત્ર અર્ધમાગધીમાં હતો. નમો નહીં, હણમો અરિયંતાણમ, હણમો સિદ્ધાણમ. એનું સંસ્કૃતમાં આપણે બોલીએ છીએ ને આત્મસિદ્ધિ કે મોટા દિવસોમાં નમો રથ સિદ્ધાચાર્ય આપાધ્યાય ઉપાધ્યાય સાધુભ્ય. સંસ્કૃતમાં અરિયંત આચાર્ય ઉપાધ્યાય સાધુ જોડી દીધું. સંસ્કૃતમાં કેવું સરસ જોડી દીધું. ગુરુને શરણે મૂકે છે. શું લખ્યું કે તે શિષ્યને પૂછતો કે નમો રથ સિદ્ધાચાર્ય આપાધ્યાય ઉપાધ્યાય કાઢી મૂક્યો એને કે દીક્ષા આપી દે, પાછી રજોરણ આપી દે. ગુરુની આજ્ઞા વગર લખેલું. એને 12 વર્ષની સજા કરી, સંઘની બહાર મૂકી દીધા. તું જૈન સાધુ છો જ નહીં કે તને કોણે ડાપણ કરવાનું કીધું? નવકાર મંત્રનું નમોરથ સિદ્ધાચાર્ય આપત ઉપાધ્યાય કર્યું એટલે 12 વર્ષની સજા મળી. સંઘ હાથ જોડીને આચાર્યને કહે છે, વિનંતી કરે છે કે આવો સારો વિદ્યાર્થી તમારા પછી આ જ ગાદી શોભાવાના છે, એને આટલી સજા નહીં કરો. વિનંતી કરે છે. આચાર્યને થોડું થાય છે કે ઠીક છે એટલી મોટી સજા, 12 વર્ષ મૌન રાખજે કે બોલતો નહીં. 12 વર્ષ મૌન કે હવે કંઈ લખતો નહીં ને બોલતો નહીં. આ નમોરથ સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સાધુભાઈ બનાવ્યું આજ્ઞા વગર. કે પછી શ્રાવકની વિનંતીથી, સંઘની વિનંતીથી, ચતુર્વિધ સંઘની વિનંતીથી કે ચાલો માફ, 12 વર્ષ એને મનાય. મને પૂછ્યા વગર અપાસની બહાર નીકળવાનું નહીં, મને પૂછ્યા વગર કલમ ઉપાડવાની નહીં, મને પૂછ્યા વગર મોઢું ખોલવાનું નહીં. 12 વર્ષ પૂરા થયા, આ સજા મળેલી. હું આત્મસિદ્ધિ વાંચી લઈશ, હું 6 પદનો પત્ર મોઢે કરી લઈશ. ના નથી, કરવાનું જ છે, ગાવાનું જ છે, ના નથી. પણ મતદર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ. આત્મસિદ્ધિ સિદ્ધાંતના ગ્રંથમાં લખ્યું છે કે સદગુરુની આજ્ઞા. તો સદગુરુએ શું કીધું છે? પહેલાં ઉપદેશ બોલ. પ્રભુશ્રીજી કહે છે, વચમાં એ વાત કરી દઉં. કૃપાલદેવ 3 વર્ષ થઈ ગયા, સજાત્મ સ્વરૂપ પરમગુરુ મુંબઈથી કૃપાલદેવ જાય છે. મુનિ શું કરો છો?
તમારી આજ્ઞાનું આરાધના મંત્ર જાપ કર્યા કરું છું 24 કલાક. 5 માળાની જ આજ્ઞા હતી પ્રભુજીને કે 24 કલાક કર્યા કરું છું. શું વૃત્તિ કેમ રહે છે? કાંઈ દેખાતું નથી. પ્રભુજી કે જારી રાખો, કે હજી ચાલુ રાખો, દેખાશે. જારી રાખ્યું. સર્વસંગ પરિત્યાગી સાધુને જો 3 વર્ષે કાંઈ ન દેખાતું હોય અને હું 20 દુહામાં મને ક્યાંથી મહાત્મ્ય લાગે? અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી. મેં નિયમસર વાંચી લીધો છે. નિયમ શું વાંચી લીધો? તે નિયમ શું છે તો ખબર નથી. નિયમ એ છે કે જ્ઞાનીની આજ્ઞા વગર નિયમસર વંચાય જ નહીં. કોને પૂછીને વાંચ્યો નિયમસર? 20 દુહા જ ને 6 પદનો પત્ર નહીં. 20 દુહા યમ નિયમને ક્ષમાપનાની જ આજ્ઞા છે આપણને. સજાત્મક પરમ કરી 7 વ્યસન ને 7 અભક્ષર. પછી જ વાંચવાનું કહેતા પ્રભુશ્રીજી. એ આવશે, પૂરું થશે 20 દુહા, ત્યારે યમ નિયમ પૂરું થશે. પછી જ્ઞાનીની આજ્ઞાનો આરાધક પછી કહે છે કે વેદાંત તો વાંચી લીધું, યોગ વાસિષ્ઠ તો અમે જ કહેલું, અમારી આજ્ઞાથી વાંચી લીધું, અમે શા માટે કહેલું? એ ગોપાલદેવ કહે છે સર્વ દેવકનજી મહારાજને પ્રભુજી પર પત્ર છે કે દેવકનને સમજાવજો. આ સર્વજીવનું પરમાત્માનું છે, એમાં સંશય નથી. તો પછી દેવકનજી પોતાને પરમાત્મા માને તો એ વાત અસત્ય નથી, કાંઈ સાચું જ છે. પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાર્થ પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ જિજ્ઞાસુ રહેવું વધારે સારું છે. એટલે દેવકનજી મહારાજ કોણ? સાધુ નહીં, જિજ્ઞાસુ રહ્યો. કે મુમુક્ષુ બહુ મોટી ડિગ્રી છે. મુમુક્ષુ તો બહુ મોટી ડિગ્રી છે. ગોપાલદેવ લખ્યું છે આ કાળમાં મુમુક્ષતા હોય જ નહીં. સદાચારમાં વર્તે કોઈ જીવ તો હું ધન્ય ધન્ય સમજીશ, એમ એક પત્રમાં લખ્યું છે. સદાચાર ને સરળતા આકારમાં હશે અધ્યાત્મ માર્ગમાં તો ધન્ય ધન્ય. મુમુક્ષતાની ક્યાં વાત જ છે? મોહ આસક્તિથી મૂંઝાયનું નામ મુમુક્ષુ છે. મુમુક્ષુ ક્યાં છે? એટલે દેવકનજી મહારાજ ખાલી મુમુક્ષુ કે જિજ્ઞાસુ રહે તો વધારે સારું. કે મુનિની વાત તો દૂર રહી. પછી લખે છે આગળ, તે રસ્તે યથાર્થ પરમાત્મા પ્રગટ છે તો પરમાત્મા થશે દેવકનજી મહારાજ આજે કાલે પછી ભવિષ્યમાં. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી ઉતાવળ કરશે તો પદનું ભાન જ નથી થતું. તથા શ્રી જીન વિતરાગ સર્વજ્ઞ પુરુષની આશાત્મા કરવાનું પ્રવૃત્તિ થાય છે. બીજો કંઈ મતભેદ નથી. પ્રભુજી માંદા હતા એટલે સાથે લખે છે મૃત્યુને આવવું અવશ્ય છે. માંદા શું કે મોત તો આવવાનું જ છે. જે દેહને તીર્થંકર નથી રાખી શક્યા સાથે, તમે શું રાખવાના? આ કયો દેવકનજી મહારાજને. એટલે પછી કૃપાળુદેવ પ્રભુજીને પત્ર લખે છે 20 દુહા બાબત, 534મો પત્ર. એટલે હવે મૂળ વસ્તુ શરૂ થાય છે, આજ્ઞા આપે છે. હજી 20 દુહા રાળતથી લખેલા, પ્રભુજીના હાથમાં આવી ગયેલા, પાકા બી કરી નાખેલા. દેવકનજી મહારાજને પાકા કરવાની આજ્ઞા આપી નથી કૃપાળુદેવે, પ્રભુજીને આપી છે. 20 દુહા લખાણા, 6 પદનો પત્ર લખાણો, આત્મસિદ્ધિ લખાણી. પછી 6 વર્ષ પછી દેવકનજી મહારાજને 20 દુહા પાકે મોઢે કરવાની આજ્ઞા આપી કૃપાળુદેવે. એટલે પ્રભુજી કે આ સામાન્યમાં નહીં કાઢી નાખતા. અમને આ મેળવવા માટે કેવી મહેનત કરવી પડે છે અમારું મન જાણે છે. કે ખસેડતા કાંટા પરિશ્રમથી અમને જ શ્રમ ચડે છે. કૃપાળદેવ કહે છે અમને જે મહેનત પડી છે આ વિતરાગનો માર્ગ, મૂળ માર્ગ ચોખ્ખો કરવામાં, અંતરાત્મા કે પ્રભુ જાણે. એ મહેનત કરી પરસેવે રેપ પ્રસ્વેજ છૂટી ગયો છે. કે પરસેવે રેપજેપ થઈ ગયા છે, ફેફડે ફે થઈ ગયું છે. એક હાથે મહાભીરમણ સમુદ્ર તરતા. તમને તો આ સહેલાઈથી આપી દીધા છે મેં 20 દુહા, સામાન્યમાં નહીં કાઢી નાખતા. આપણે એનું મહાત્મ્ય જ નથી. 20 દુહા એટલે શું? એટલે કૃપાળદેવ પ્રભુશ્રીજીને લખે છે, પ્રભુશ્રીને રોવડાવે છે. કૃપાળદેવ પ્રભુશ્રીના શબ્દમાં કાઢીએ હમણાં. પહેલાં 534મો પત્રમાં શું લખ્યું કૃપાળદેવે પ્રભુશ્રીજીને, અર્ધેથી વાંચીએ આપણે. 20 દુહા સાથે સંબંધ છે. પાછા ઉપર લખે છે શ્રી સૂર્યપુર સ્થિત, એટલે સુરત જિલ્લાને સૂર્યપુર કહેવાય, સુરત. વૈરાગ્ય ચિત્ત. પ્રભુશ્રીજી કોણ છે? સાધુ મુનિ. વૈરાગ્ય ચિત્ત, તમને હૃદયમાં દિલમાં ખાલી વૈરાગ્ય ઊભો થયો છે કે આ સંસાર છોડવા જેવો છે, એવું થયું જ તમને, મુનિ નહીં. એમ લખે છે મુનિ પણ રહેવું પડે છે એવા સાધુ. તમે હજી મુનિ નથી પણ વેશ ધારીને રહેવું પડે છે સાધુ તરીકે. એટલે લખે છે વૈરાગ્ય ચિત્ત, સત્સંગ યોગ્ય. હજી તમારે સત્સંગની જરૂર છે પ્રભુશ્રીજીને કહે છે. એવા શ્રી લલ્લુજી પ્રત્યે, મુનિ નહીં, લલ્લુજી, શ્રી લલ્લુજી. મોટી છે ને, ઉંમર થોડી મોટી છે ને ત્યાગ છે બાહ્યથી. પછી તો ધીરે 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 પાથે તેલ નાખીને પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં નમસ્કાર, કૃપાળુ નમસ્કાર કરે. દેવા માતાને જબકબાને વ્રત અપાવવા છે તો કે મોટા મુનિ આગળ જાઓ. કાર્તિકે અનુપરીક્ષા વરાવે છે, પછી વાત આવશે પછી આગળ.
પરમ કૃપાળુ આર્ય મુનિવર થઈ જાય છે કૃપાળુની કૃપાથી, ચોથા આરાના મુનિ થઈ જાય છે. પછી અત્યારે એમ લખે છે વૈરાગ્ય તે ખાલી તમને દિલમાં વૈરાગ્ય ઉપજો છે, સત્સંગની હજી જરૂર છે તમારે. પછી લખે છે શા માટે જરૂર છે, લખે છે અર્ધેથી વાંચું છું, આપણા જે આ 20 દુઆ સાથે સંબંધ છે. આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. એ જે રસ્તે જે કરે છે ને એ મૂર્ખો છે, ખોટે રસ્તે ચડ્યો છે, દિશા મૂળ થયો છે. કોણ આ જીવ? પ્રભુજી પછી આ પત્ર લઈને 20 દુઆ એટલે કે તમારા માટે લખ્યો છે એમ કે બધાને, અમને નહીં, અમે તો સમજી ગયા કે. એટલે આકાશમાં કહેતા એ બી પત્ર છે આમાં, આ તમને લખ્યો છે કે દિશા મૂળ થઈ ગયા છે કે બધા ખોટે રસ્તે ચડ્યા છે કે. એટલે જવું છે વીટી ને થાણા સાઈડ મોઢું રાખીને દોડે છે. એમ કહેતા નડિયાદ જવું છે ને પેટલાદ તરફ દોડે, ત્યાં આકાશમાં વાત કરે. એટલે હું અહીંયા ગાઢકોપરની વાત કરું છું. દિશા મૂળ ઊંધી દિશાએ ચડ્યો જીવ. બધા શાસ્ત્રો આત્માની અગુરુ લઘુ વાંચવા માંડ્યો. એ પહેલાં ગુંઠાણા ઠેકાણા નથી અને ગોપાલુના ગુંઠાણા માપવા માંડ્યો. ગોપાલુ એક અક્ષર વાણી બોલતા અંદર કેમ નથી વહી જતી જીભ તારી? કુપાલદુને માપવા બેસી ગયો. ગુંઠાણું કુપાલદુનું કયું હોય? આ કાળે મોક્ષ હોય કે નહીં, સાધુ વગર સાહિક સંકિત થાય કે નહીં? કુપાલદુ 397માં લખે છે એક અક્ષર વાણી બોલતા જીભ અંદર બેસી જશે તારી, જ્યારે જ્ઞાનીનું બોધ બળ પરિણમશે ત્યારે. એટલે કહે છે આ તમારા માટે છે. પ્રભુજી કહે છે આ જીવ દિશા મૂઢ મૂર્ખો થઈને દોડે છે. વગર વિચારે કોટ્યાવધી યોજન જીવ દોડવા માંડ્યો છે અંધારામાં. મંજિલ આમ છે ને આમ દોડે છે. અને તે યોગે કરી તેની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. ધર્મ જેવું કંઈ હાથમાં આવતું નથી. ધર્મ ધર્મ કરતો સહુ જગ ફીરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ શું છે એ ખબર જ નથી ને ધર્મ ધર્મ કરીને આનંદજી મહારાજ કે આખી દુનિયા દોડી રહી છે. તો શું થશે? અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થયો છે કે હું ધર્મ કરું છું. ધર્મ કરતો જ નથી. ધર્મ કરું છું એનું અભિમાન કરે છે. ધર્મ જેવું કંઈ કર્યું જ નથી. ત્રિભુવનભાઈને કહે છે ગોપાલદેવ કે આ જીવે બંધ વૃત્તિ ઉપસવાનો પ્રયત્ન કર્યો છે એમ માને છે. એવું કંઈ કર્યું, એવું ઠેકાણું કર્યું એવું લાગતું નથી. ખાલી હું કરું છું એનું અભિમાન કરે છે. અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થયો છે એને. હું પાલીતાણા ચડી આવ્યો હતો, હું દેરાસર જઈ આવ્યો હતો, મેં માળા કરી લીધી તો, મેં વાંચી લીધું તો. અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થયો છે. કુપાલદુ ના પાડે છે કે તે વાંચ્યું જ નથી. આત્મસિદ્ધિની 6 પદ 20 દુઆ વાંચ્યા પરિણામે તો ના, તને વાંચવાનું જ કોણે કહેલું? અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થયો હોય છે અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ અપૂર્વ અવસર આવ્યો છે. આપણે ચાન્સ છે, બોધ પ્રાપ્ત થવાનો યોગ થયો છે જે અનંતકાળમાં ન થાય. એ બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી. નો એન્ટ્રી. અધ્યાત્મ છે જ નહીં પ્રવેશ. અધ્યાત્મને પ્રવેશ જ નથી, દંભને પ્રવેશ છે. હવે રોજ શું રાગોડા તાણવા જોઈએ? 20 દુઆ નિયમ તો બીજું કરવાનું જ નથી કાંઈ. તું આત્મા તો છો જ, પરમાત્મા તો છો જ. કશાય નીકળી જશે એટલે અંદર જે ચળકશે એ આત્મા તું પોતે જ છો. કચરો નીકળી જાય. આવરણ, જ્ઞાન આવરણીય કર્મ જૈન ધર્મની મોટા મોટી શોધ છે. જ્ઞાન આવરણીય કર્મ, એ આવરણ નીકળી જાય. ધર્મ લેવાનો છે જ નહીં મંદિરમાં કે પુસ્તકમાંથી. સત્સંગ કરીને જ્ઞાની શું કહે છે જાણી લેવાનું છે. આવરણ ગયું, બાકી વધુ એ પરમાત્માપણું છે. એ સીધે સિલાય નહીં, કોપલું કે હથેળીમાં જ છે. આવરણ જાય એટલે જ્ઞાન આવરણીય કર્મ. આત્મધર્મ અકશાયતા રે. તત્વાર સૂત્રનું ઉમાસ્વામી મહારાજનું વાક્ય છે. ધર્મ એટલે શું? કશાય રૂપી કચરો નીકળી જાય, આવરણ વહી ગયું, બાકી જે વધે જ્ઞાન, એનું નામ આત્મા, એનું નામ કેવળ જ્ઞાન, એનું નામ કેવળ, સિર્ફ. કેવળ એટલે ફક્ત, માત્ર, ઓનલી. કેવળ જ્ઞાન, સિર્ફ જ્ઞાન, એનું નામ સહજ આત્મા સ્વરૂપ, એનું નામ સિદ્ધ ભગવાન. એ આકાશમાં છે જ નહીં. આકાશમાં શુદ્ધ દ્રવ્ય છે. એ સહયોગી જીન થવાનું છે પહેલાં. એટલે કુપાલદેવ કહે છે ચૈતન્ય જીન પ્રતિમા થા, ચૈતન્ય જીન પ્રતિમા થા. પોતાને કહે છે મન વચન કાયાના યોગ છે, મૂર્તિમાં યોગ નથી. મન વચન કાયાના ચૈતન્ય જીન પ્રતિમા, જીવતી મૂર્તિ થા.
સહજીવન મૂર્તિ ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ. કયું? સિદ્ધ ભગવાનનો એવું મૂળ શુદ્ધ સહયોગી જીન સ્વરૂપ. ત્યાં નહીં, સાતમે આસમાને નહીં. બધા માપે સર્વાસ્થિતિ બહાર જોજે નહીં. એ તો સમજાવવાની શૈલી છે. ગોપાલ કે સમજાવવાની શૈલી કરી, સ્યાદવાદ સમજણ પણ ખરી. સમજણ પછી બીજી કઈ જ્યારે ચિત્તે સ્થિર થઈશ કે અત્યારે એ રહેવા દે બધું. આ તો મતાર્થીના લક્ષણમાં ગોપાલદેવ મૂકી દીધું બધું. જે જીન દેહ પ્રમાણને સંવસણાદિ સિદ્ધિ દેવાદિ ગતિમાં જે સમજે શ્રુત જ્ઞાન. આ તો બધું મતાર્થીના લક્ષણમાં છે. આપણે એ પાકું કરી લે એટલે આપણે ધર્મ બહુ આગળ નીકળી ગયો. આ તો મતાર્થીના લક્ષણમાં છે. એટલે તું મતાર્થીનું માસ્ટર થઈને પીએચડી થયો ને મતાર્થીમાં. આ લખ્યું છે, ગુજરાતીમાં જ લખ્યું છે ચોખ્ખું. અપરમાર્થને વિશે પરમાર્થનો દઢ આગ્રહ થયો છે, તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો જ નથી. અને એ આદિ જીવની વિષમ દશા કહી. આ જ દશા છે વિષમ જીવની, મારી તમારી. વાંચી લીધું આપણે, માપવા માંડ્યા. તોય વાંધો નહોતો, માપે તો પોતાને માપવાનો હતો, તે કુપોળને માપવા માંડ્યા. તો તને સમજાઈ ગયું કે આમ ન હોય તો અહીંથી નીકળી જવું જોઈએ ને. એને ધાન ખાવું છે ધણીનું, પ્રભુશ્રીજી કે, અને ગુણ ગાવા છે વીરાના. શાસ્ત્રમાં આમ લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે. શાસ્ત્ર કયું પાછું? ક્યાં મંદિરમાં આવવું છે? શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં. એટલે પતિનું ધાન ખાવું છે. સ્ત્રી રહે છે ક્યાં? સાસરે. અને ગુણગ્રામ કોના ગાય છે? પિયરના. અમારા જૈનમાં તો એને નથી ખબર જૈન એટલે શું હોય. ધાન ખાવું છે ધણીનું ને ગુણ ગાવા છે વીરાના. અમારા જૈનમાં આમ હોય, એને નથી ખબર જૈન કોને કહેવાય. તો તારા બાપને ઘરે જા, વર કાઢી નહીં મૂકે. આ તો વિતરાગ છે એટલે આ નહીં કાઢી મૂકે. આ દોસ્તી કરશે, પણ દોસ્તી થાય એમ નથી. કેમ? આનંદજી મહારાજ કહે છે, એક પક્ષી કેમ પ્રીતિ પરવડે, ઉભય મિલ્યા હોવે સંધિ જીનેશ્વર. હું રાગી હું મોહે ફંદિયો, તું નિરાગી તુર નિર્બંજિનેશ્વર. હું મોહે ફંદિયો છું, દોસ્તી કેવી રીતે થશે? હવે એ પતિ સાથે કેવી રીતે બનશે? ઘર કેમ મંડાશે? સાસરે આવી તો ગઈ, ઘર કેમ મંડાશે? એને એમ થાય કે હારે મારા સ્વામી સરખો કોણ છે જગમાં? જો મારા વર જેવો કોણ બીજો દુનિયામાં? આ તો કાગળિયા ગોતને માપે છે એને. અધમાધમ અધિકો પતિ. આ તો છેલ્લો દુઓ છે, એ અત્યારે કેવો પડે પાછો. હજી આવે ત્યારે તો રડવું આવશે આપણને. રોવાડા ઊભા થવા જોઈએ. હું શું કરું છું? દેવું પતાવવા આવ્યો હું મંદિરમાં, અને દેવું વધતું જાય. અનંતાનું મંદિર કર્મ કરીને અહીંયાથી જાય તું. 3 વર્ષનો દુકાળ છે, વરસાદ નથી. મને એવું હવાડો છે પાણીનું, ગાય પીવા ત્યાં જાય, ત્યાં પાણી નહીં પીવે. અહીંયા શ્રીમદ રાજચંદ્ર આગળ હવે ક્યાં જશે? ક્યાં પાણી પીશે? હવે તરસી મરી જશે પૂછી. રામણ દવા લાગુ ન પડે તો હવે મર્યા વારો શું? હજુ પ્રભુજી કે હવે મર્યા વારો જ છે તારો, હવે મરીશ તું, બીજો ઉપાય નથી. હવે સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય. હવે મારો કેમ? ગોપાલ કોલ આપ્યો છે, જે કોઈ પણ જીવનું વર્તમાને કલ્યાણ થવું સર્જિત હશે તે તો થશે, બીજેથી નહીં પણ અમ થકી. હવે ક્યાં કલ્યાણ થશે એનું? એને જ ત્રાજવે બેહાડી માપવા બેઠો હતો. એટલે એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દિનત્વ વ્યક્ત કરે છે. હે નાથ, હવે મારી કોઈ ગતિ દેખાતી નથી. સર્વસ્વ લૂંટાયા જેવો મેં યોગ કર્યો છે. પ્રભુજીને કુપાલ દેવા લાગે છે. 14 વર્ષ મોટા સાધુ પહેલી મિટિંગમાં શરણાપન થઈ ગયા. એને કુપાલ દેવ એમ કહે હું દિશા મૂળ છું, તમે દિશા મૂળ છો, અને સર્વસ્વ દીક્ષા લીધા પછી લૂંટાય જેવું કર્યો છો. હવે કે અમે શું કરીએ? પ્રભુશ્રીજી કહે છે, રડે છે. હમણાં એ પત્ર આવશે પ્રભુશ્રીજીનો. એને કુપાલ દેવ આ લખે તો આપણે શું સમજવાનું? આપણી આગળ 20 દુઆ છે, પ્રભુશ્રીજીને 20 દુઆ. એટલે કુપાલદેવ 20 દુઆની વાત કરે છે પ્રભુશ્રીજીને. એટલે કુપાલદેવ પ્રભુશ્રીજી કહે સામાન્યમાં નહીં કાઢી નાખતા, કે અમને સુવા નથી દીધા કુપાલદેવે, અમને ખાવા નથી દીધું કુપાલદેવ, ભૂખ્યા રાખ્યા છે, અમને ઉજાગરામાં રાખ્યા છે, અમને મળવાય નથી દીધા, પાછળ શું આવો છો? અમને વિરહમાં રાખ્યા છે, કાઢી મૂક્યા છે અમને. વિરહમાં કલ્યાણ થાય, જાઓ. પાછળ શું આવો છો? કે કૂતરાની જેમ અમને કાઢી મૂક્યા છે, કે અમે ત્યારે કલ્યાણ થયું છે. કે રગીએ ઝૂરીએ. હમણાં આ પત્ર કેવી રીતે લખ્યો ને આ નહોતા કહેવાના કુપાલદેવ, એ હમણાં આવશે એના શબ્દમાં.
કહે છે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે. સર્વસ્વ ઐશ્વર્ય છતાં બધું છે મારી આગળ, બધું છે ને મળ્યું જ છે આપણી આગળ. તો ગોપાલભાઈ ના પાડી હતી તોય પ્રભુજી આપી દીધું આપણને. એટલે ડુંગરજીભાઈને ન મળ્યું, દેવકીજી મહારાજને ન મળ્યું, વડવા આશ્રમના સ્થાપક પોપટલાલ મોહકચંદને આત્મસિદ્ધિ પાકે કરવાની આજ્ઞા ગોપાલદેવ આપી જ નહીં ઠેઠ સુધી, દેહ છોડ્યો ત્યાં સુધી. આપણને બધું મળી ગયું છે પ્રભુજીની કૃપાથી. સહજ ઐશ્વર્ય છતાં સહેલાઈથી વિના પરિશ્રમ મળી ગયું છે. ત્યાં પૂર્વના પુણ્ય હશે તે ઈશ્વરથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે. બધું એનાથી ઊંધું જ કરું છું. તે યોગથી મારી નિવૃત્તિ કર હે પ્રભુ. પોકાર કરે છે પ્રભુને, હે પ્રભુ, હે પ્રભુ. શું બોલું, મારી બોબડી બંધ થઈ ગઈ છે કે હે પ્રભુ, બસ પોકાર કરે છે. એ યોગથી મારી નિવૃત્તિ કર. અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદઉપાય કાંઈ છે? ગોપાલદેવ જ બતાવે છે ઉપાય. તે સદગુરુ પ્રત્યેનો શરણ ભાવ તે ઉત્પન્ન થાય એવી કૃપા કર. એવા ભાવના 20 દોહરા, ગોપાલદેવ પોતે 20 દોહરા વિશે લખે છે. એવો ભાવના 20 દોહરા જેમાં પ્રથમ વાક્ય હે પ્રભુ, હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ છે, તે દોહરા પ્રભુજીને કે તમને સ્મરણમાં હશે, યાદ તો પાકા તો કર્યા હશે, યાદ હશે. તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો. એમાં જે લખ્યું છે એવું થાય છે. હું રોજ નક્કી કરું, હમણાં 20 દોહા શરૂ કરીને અધમધમ આવ્યું ત્યારે હું ભૂલી ગયો હતો કે આ મારી વાત છે. પછી પડી વખતે મને યાદ આવે કે આ તો વહી ગયું મારી વાત. તો એટલે આજનું પ્રતિક્રમણ ગયું ને, હવે ફરી વાર પાછું રાત્રે ગાય. તો આ બોલીએ છીએ, ઉપયોગ રાખીએ તોય ભૂલાઈ જાય છે. ગોપાલદેવ કહે છે અનુપ્રેક્ષા એટલે એનો અર્થ શાસ્ત્રીય છે હું આવો થાવ, હું આવો છું. આપણને એવું થાય છે ત્યારે કર્મ અનંતાનુબંધી કર્મની તિરાડ પડે, પછી તિરાડ પડે અને પછી ધાય, અનંતાનુબંધી કર્મ જાય, પછી સંકિતની શરૂઆત થાય. એવું થાય છે આપણને 20 દુઆ કરતી વખતે કે ક્યારે એવું. આ પ્રતિક્રમણ છે. આ નિંદામી ગરહામી અપ્પાણમ વોસીરામી, ધિક્કારજો મને. હે પ્રભુ હું આવું કરું છું. હે પ્રભુ શું કહું દીનાનાથ દયા. એ દોહરા તમને સ્મરણમાં છે પ્રભુશ્રીજીને કહે ગોપાલદેવ. તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરજો. તો 6 પદનો પત્ર મોકલાવી દીધો, સિદ્ધાંત આત્મસિદ્ધિ મોકલાવી દીધો કે હવે 20 દોહરા કરો પહેલાં. એમાં સમજ્યા છે ક્યાંથી તમને સહજ આત્મ સ્વરૂપ શું છે? હું નહીં, તમે જ છો. એ કેમ સમજ્યા છે? પ્રભુજી પછી કહેતા અમને આ સહજાત્મ સ્વરૂપ આપ્યું ને એટલે હાથમાં જ આપી દીધો, હાથમાં. પણ પછી ખબર પડી કે ત્યારે જ આપી દીધો હતો. સૌભાગભાઈને મોકલીને કે હાથમાં તો હાથમાં આપી દીધો હતો, પણ અમને દેખાતું નહોતું બાડિયાને કે આંધળાને. અમે તમને મંત્ર આપીએ છીએ એટલે આત્મા જ હાથમાં આપીએ છીએ કે એની અનુપ્રેક્ષા થાય તેમ કરજો કે હું આવો હોઉં છું. દીનતાના 20 દુઆ કહેવાય છે. હું આવો છું. આપણને ક્યાં થાય છે? એટલે પ્રતિક્રમણ નથી થતું, એટલે કરેલા ગુનાની માફી નથી મળતી. એટલે જેવા છીએ એવા છીએ. એટલે અનઆદિથી ધર્મના નામે આ ચાલી રહ્યું છે. તે તમને સ્મરણમાં હશે. તે દોરાની વિશેષ અનુપ્રેક્ષા તેમ કરશો. વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. 7મે ગુણ થાને પહોંચી ગયા છે ને વ્યવહારથી. જૈન, આપણે સાદી ભાષા જૈન સંપ્રદાયની વાત કરીએ. જૈન કુળમાં જન્મીને શાહ મહેતા અટક હોય એટલે 4થું ગુણ સ્થાનક. નાનામાં નાનું વ્રત લે એટલે 5મું ગુણ સ્થાનક. દીક્ષા લઈ લીધી, રજો કપડાં બદલાવી લીધા એટલે 6ઠું, 7મું ગુણસ્થાનક આવી ગયું. તો કે તમારા ગુણાવૃત્તિનો હેતુ હવે ગુણસ્થાનક ચડશે કે તમારું આ 20 દુઆ કરશો પછી. તો પ્રભુજી કહે છે મારું ગુણઠાણું એ કોઈ નથી થતું. એકવાર પછી પૂછે છે મારું ગુણઠાણું કયું? ગોપાલદેવ કે ભાવથી 7મું, દ્રવ્યથી ભાવથી 4થું, દ્રવ્યથી 7મું. કે વેશ બદલી લીધો છે એટલે તમે સાધુ કેવાઓ. લોકો જે કહે છે જૈનમાં, ગોપાલદેવે તો પાછું કહ્યું છે 187માં જૈનનું કેવળ જ્ઞાન નથી જોતું. શું? લોકાલોકનું દાન થાય, અમારે જોતું જ નથી. કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે. જૈનનું કેવળ જ્ઞાન જેને જોતું નથી અને પરમાત્મા પ્રસન્ન થતો તો શું આપશે બીજું? કટાક્ષમાં લખે છે કે અમારે આગળ બધું જ છે. જેને જૈનનું કેવળ જ્ઞાન નથી જોતું અને પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થઈ ગયું છે, એને આકાશી ભગવાન પ્રસન્ન થશે તો બીજું શું આપશે? તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. તું ને હું એક છે, લેવા દેવાની કડાકોટથી મુક્ત થયા છે. આ લિખિત હું બીજો મહાવીર. એમને બોલાય? મહાવીર થઈને મહાવીર બોલ્યો છે પ્રભુશ્રીજી કે આત્મા થઈને આત્મા બોલ્યો છે. તે સમજાય તો બસ. મહાવીર તો તમે કહો છો ને હું કહું છું. રાજ સૌ કોઈ કહે વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવ છેદ. અલ્લાહ અલ્લાહ તો બધા કહે છે. એક અલ્લાહ, દો અલ્લાહ, મુલ્લા 18 લાખ હુઆ.
અલ્લાહ અલ્લાહ આદિ પીરની જાણ વગર અલ્લાહ મુલ્લા 18 લાખ મુવા. મહાવીર મહાવીર આપણે કહીએ છીએ, એવા તો અનંત જીવ વયા ગયા મહાવીર મહાવીર કહીને. મૂળ વસ્તુ તો સમજાણી જ નહીં. સમજાવવાનો ઉપકાર છો તો સમજે પછી તું જ ભગવાન, સમજે જીન સ્વરૂપ. આકાશી ભગવાન અધ્યાત્મ આવે છે જ ક્યાં વતમાં, આ મળી ગયા પછી. સમજાવણ ઉપકાર છો એટલે સમજાવણ કાંઈ ઉપકાર ન થાય. સમજ્યો તો તું જ જીન સ્વરૂપ, તો આકાશી ભગવાન ક્યાં વચમાં આવ્યા અધ્યાત્મમાં, આ મળી ગયા પછી. સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીન સ્વરૂપ. એટલે આકાશી ભગવાન નિરંજન નિરાકાર અગમ અગોચર શું છે એ સમજાશે નહીં. સમજાવણ કાંઈ ઉપકાર થવાનો નથી ધર્મમાં, અનંતકાલથી કરતો આવ્યો છે. એટલે પતી ગયું સરવાળે મીંડું. અને સમજી ગયો તો તમે કહો છો એમ કરીશું ને સમજીશ તો તું જ ભગવાન, સમજે જીન સ્વરૂપ. તો આકાશી ભગવાન ક્યાં આવ્યા અધ્યાત્મ માર્ગમાં? આ તો સિદ્ધાંતનો ગ્રંથ છે આત્મસિદ્ધિ. તો સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીન રૂપ, સમજાવણ ઉપકાર છો સમજે જીન સ્વરૂપ. તો એ જીવને ગળે ઉતરતું જ નથી. અધ્યાત્મ માર્ગમાં આકાશી ભગવાન વચમાં આવતા જ નથી. આકાશી ભગવાન થવાનું છે આપણે, એ મળે નહીં ક્યારે. જૈન ધર્મમાં બીજા ધર્મ કરતાં બીજા ધર્મ ભગવાન મેળવવાનો છે, જૈન ધર્મ ભગવાન બનવાનું છે, આટલો ફરક છે. બર્નાર્ડ શો નોબેલ પ્રાઇઝ લોરિએટ, નોબેલ પ્રાઇઝ મળેલું. બુદ્ધિ બહુ વિચક્ષણ, સર્વધર્મનો અભ્યાસ કરેલો. એ તો આત્મા નિત્યમાં માને જ નહીં કે આને મરીને ક્યાંક જવાનું છે. પણ આગમનું અભ્યાસ કરે પછી શાકાહારી થઈ ગયેલો. પછી આપણા જેવા ત્યાં ગયા હોય ને લંડન અમેરિકા, એટલે કોઈ કહે છે એને જમણવાર હતો તો કે અહીંયા તો શાકાહારનો જમણવાર છે, તમારું ત્યાં જાઓ. તો બર્નાર્ડ શો કહે છે એને, આ વાણીઓ બતાડતો હતો એને કે ત્યાં જાઓ તમે, કે મારું પેટ કબ્રસ્તાન નથી. મને જૈન આગમ વાંચ્યા પછી ખબર પડી છે મારું પેટ કબ્રસ્તાન નથી, હું શાકાહારી લાઈનમાં ભૂલથી નથી ઊભો. ઓલો અહીંયાનો જૈન બતાવતો હતો એને કે ત્યાં ઊભા રહો તમારી લાઈન છે. એણે કીધું કે મારી આ લાઈન બરોબર છે. આ એને વાલો થવા જતો હતો. કોને વાલું થવું શાસ્ત્રની વાત કરીને? આપણે ધણી રાજી નહીં થાય તો કોને વાલી થવું છે? પિયરવાળો રાખશે? પિયરમાં તો છે જ નહીં કાંઈ. હવે મા બાપ તો મરી ગયા છે. સંપ્રદાયમાં તો ધર્મ છે જ નહીં. ભક્તિ ને સત્સંગ વિદેશ ગયા છે. સંપ્રદાયમાં હોવો જોઈએ ત્યાં ધર્મ છે જ નહીં. હવે આનું શું થશે છોકરીની હાલત જો ધણીને નહીં માને તો? પછી બર્નાર્ડ શો કહે છે દુનિયાના બધા ધર્મમાં પરમાત્મા મળે એ વાત છે, તમારા જૈન ધર્મ પરમાત્મા બનવાની વાત છે. જો ફરીવાર અમે તો માનતા નથી પુનર્જન્મમાં, પણ હોય તો મને જૈન કુળમાં જન્મ મળજો. એ આપણને સહેજે મળી ગયો છે. બહુ પુણ્ય કેરા પુંજથી દ્રષ્ટાંતે દુર્લભ આપણને સહેજે સહેજે મળી ગયો છે. એ સમજાવવાવાળો બીજો મહાવીર મળી ગયો છે. કહે છે કે સહજ ઐશ્વર્ય છતાં બધું મળી ગયું છે, છતાં હવે આ વિશેષ દોરાની અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. આ પત્ર આવ્યો દેવકંજી મહારાજને કહે છે પ્રભુશ્રીજી 3 વાર વિવેચન કર્યું છે બ્રહ્મચારી અગાસમાં, અલગ અલગ જગ્યાએ. એક જ વસ્તુ છે પણ પ્રભુશ્રીજી વારવાર કરતા હોય ને કહેતા હોય એટલે વાત છે 20 દુહાની કે પ્રભુશ્રીજી અમને આ વાત કૃપાલદેવનો સુરતમાં આ પત્ર આવ્યો અમારા ઉપર. 534ના વિવેચનમાં 3 જગ્યાએ લખેલું છે. આમાં પ્રભુશ્રીજીને કૃપાલદેવે પત્રમાં લખ્યું કે વૈરાગ્ય ચિત્ત એટલે તમે વૈરાગના ચિત્તવાળા થયા છો હજી તો, એટલું સર્ટિફિકેટ આપ્યું કૃપાલદેવે સુરતમાં સાધુ તરીકે હતા ત્યારે. અને સત્સંગ કરવાને યોગ્ય છો, હજી તમારે સત્સંગની જરૂર છે, અમારા સત્સંગની. સત્સંગથી જીવનું કલ્યાણ થાય છે. કૃપાલદેવ લખે છે કે અમે આત્માને ભૂલ્યા વગર આ પત્ર લખે છે. એમાં કૃપાલદેવ મોગમમાં લખી નાખ્યું છે મુંબઈથી જીવન મુક્ત દશા ઈચ્છક આત્મસ્તુતિપૂર્વક નમસ્કાર. એમાં મથાળે લખે છે પ્રભુશ્રીજીને. શું લખે છે? જીવન મુક્ત દશા ઈચ્છક. એનો અર્થ શું થયો? જીવન મુક્ત એટલે શું? ક્ષૈક સંકિતને મુક્ત થઈ જાય અહીંયાથી. અને જીવન મુક્ત દશા ક્યારે થાય? સિદ્ધશિલાએ બેસે ત્યારે. તો તમને સંકિત નથી? જીવન મુક્ત તો થઈ જ ગયો છું. સૌભાગભાઈને લખે છે જીવન મુક્ત છે સૌભાગ 165માં પત્રમાં. જીવન મુક્ત છે. સિમંદર સ્વામી જીવન મુક્ત છે. બીજા નમોત્થોણીની છેલ્લી લાઈન શું છે? સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપાવીમ કામણમ નમો જીણાણમ જીએ ભેણમ. સિમંદર સ્વામી અને બીજા 19 તીર્થંકર અત્યારે શું વિચારે છે કે હું વહેલો વહેલો ત્યાં ક્યારે બેસું. બીજું નમોત્થોણીની છેલ્લી લાઈન સિદ્ધિ ગઈ સિદ્ધ ગતિ નામ દે. સિદ્ધ ગતિ જે નામ છે એ ગતિ નામ દે. ઠાણમ સંપાવ્યુમ કામણમ
એ જગ્યાએ હું બેસવાની ઈચ્છાવાળો એવા શ્રી સિમંદર સ્વામીને હું નમસ્કાર કરું છું. બીજું થોડું બોલું ત્યારે અર્ધમાગદીમાં આપણે બોલી જતા હોય, ખબર ન હોય હું શું બોલું છું એ જ. એટલે પોપટ રામ રામ બોલે ને ખબર ન હોય તો રામ પ્રસન્ન કેવી રીતે થાય? રામ હનુમાન ઉપર પ્રસન્ન થાય, હનુમાનને ખબર હોય કે રામ શું. એટલે આપણે પોપટવાળું પ્રતિક્રમણ, પોપટવાળું રામ બોલીએ છીએ, રાજ કરીએ છીએ. સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપાવીમ કામણમ, એટલે કઈ દશા? સિદ્ધની દશાની ઈચ્છાવાળા એવા, જીવન મુક્તની દશાવાળો ઈચ્છક એવો શ્રીમદ રાજચંદ્ર લખે છે કે અહીંયા હું કેવળી તો છું જ, જીવન મુક્ત દશા ઈચ્છક એવા છે. રાય આત્મસ્તુતિપૂર્વક નમસ્કાર એમ કરીને કહી દીધું કે અહીંયા હું બધું મારી આગળ છે જ, આ દશા હું પહોંચી જ ગયો છું. ગુજરાતીમાં લખ્યું છે જીવન મુક્ત દશા ઈચ્છક. જે સિમંદર સ્વામીને ભાવ છે મારા છે અત્યારે, તો ક્યારે જાશો તમે? નામ આયુષ્ય ગોત્ર અને વેદની જાય પછી. આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. આયુષ્ય પૂર્ણે અપૂર્વ અવસરની ગાથા છે ને, આપણા માટે નથી. ભાવના કરવાની છે આપણે, એને તો થઈ જ ગયું છે. તો બધા કે શ્રીમદે ભાવના ભાવી છે, શ્રીમદે ભાવના ભાવી છે. શ્રીમદને તો ભાવના ભવાઈ જ ગઈ છે, એ દશા મળી જ ગઈ છે એને. આપણે એ ભાવના ભાવવાની છે કે પરિગ્રહ મમતા તજી કરી પંચ મહાવ્રતધાર, અંત સમય આલોચના કરું સંથારો સાર, 3 મનોરથે કયા. આપણે એ ભાવના આપણા માટે લખી ગયા છે ગોપાલદેવ કે એને શ્રીમદની કેવી ઉચ્ચતમ ભાવના 30 વર્ષ પછીની. ચાલો હવે એનો અભ્યાસ કરીએ. બધા મોટા એવા 30, 40 વર્ષના અભ્યાસી આવું લખે છે. આ એણે લખ્યું, એને પહેલાં ઈડર જઈ આવ્યા હતા. શું લખ્યું અપૂર્વ અવસરમાં? એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી જંગલમાં, વળી પર્વતમાં વાક્ષી સંયોગજો, અડોલ આસનને મનમાં શોભતા પરમ મિત્રનો પામ્યા યોગજો. ધરમપુરનું સ્મશાન, વાપીનું, વસોનું સ્મશાન, ઈડરનું મહાકાળેશ્વરની ગુફાનું સ્મશાન હજી છે. ત્યાં રખડતા હતા ગોપાલ યોગીની જેમ એકલા. પ્રભુસિંહ ના પડતા હતા. ઠાકરસિંહ કે પાછળ નહીં આવતો. વાઘસિંહ આવતો તો મોહન આજે મગન કેમ નથી આવ્યો? વાઘસિંહ ઉત્તરસંડમાં નાગ હતો. એકાકી વિચરતો વળી સ્મશાનમાં વિચરી લીધું છે. વળી વાઘસિંહ સંયોગ જો થઈ ગયો છે સંયોગ. પછી અપૂર્વ વસ્તુ લખ્યું તો એને ભાવના ભાવી છે કે મને આ ક્યારે દિવસ આવે. એને તો ફરી લીધું જ ત્યાં બધે, વાઘસિંહ સાથે, નાગ સાથે, એકાકી પર્વતમાં, અડોલ આસનમાં. આપણા માટે એ ભાવના છે. એની છેલ્લી લાઈન શું છે? આ જીવન મુક્ત દશા ઈચ્છક તે પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન. મેં પરમપદનું ધ્યાન નથી કર્યું. અજ્ઞાન યોગી પણ તો જન્મથી જ નથી. અને સમકિત લઈને આવ્યા છે. અને સંવત 1947 સમકિત શુદ્ધ પ્રકાશું રે મહાવત 30 ગુરુવાર સંવત 47 સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. તો પરમપદ તો મળી ગયું છે. તો તમે શું લખો છો? ગુજરાતીમાં લખ્યું છે પરમપદનું ધ્યાન નહીં, પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન. પ્રાપ્ત ક્યારે થયું હોય? પરમપદ શરીર વયું જાય ત્યારે, સિદ્ધશિલાનું. આ બીજું નંબર 3ની છેલ્લી લાઈન છે જીવન મુક્ત દશા. તો હમણાં તો ગજા વગર જ છે ને, હજી શરીર છે તો સિમંદર સ્વામીની છે, હજી બીજાનું કલ્યાણ કરવાનું બાકી છે. તો પરમપદનું ધ્યાન કર્યું મેં નહીં, પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં. ગજા વગરને હાલ મનોરથ જો. તો હાલ તો ઈચ્છા જ છે ને. તો સિમંદર સ્વામીની ઈચ્છા જ છે. સિદ્ધિગી નામદે ઠાણમ સંપાવન કામાણમ, એવી કામનાવાળા એવા તીર્થંકર ભગવાનને હું નમસ્કાર કરું છું. એવા કામનાવાળા શ્રી રાજચંદ્ર ભગવાનને હું નમસ્કાર કરું છું. ગુજરાતીમાં જ બધું લખ્યું છે, પણ ક્યાંથી સમજાય? સંપ્રદાયની ભાષા ઘૂસી ગઈ જ. તો આ તો ગુજરાતીમાં છે. આમાં ક્યાં અર્ધમાગધીમાં છે કે કોઈ શીખવાડોવાળો જોઈએ? પણ એને અર્ધમાગધીમાં બોલવું જ પાછું, એટલે સમજાય નહીં. નમોથોળનો અર્થ સમજે તો શ્રીમદ રાજચંદ્ર અપૂર્વનું શું લખ્યું છે સમજાય. જીવન મુક્ત દશા ઈચ્છક એ સિદ્ધિગી નામદે ઠાણમ સંપાવન કામાણમ એ છે એનો અર્થ. સમજાય એવું છે ને? ન સમજાય તો કોઈ કયો તો આપણે હજી સમજવાની કોશિશ કરીએ એના જ વચનને આધારે. અમે ન સમજાય એવું શું છે? ગુજરાતીમાં છે. આ પ્રભુશ્રી કામ ઉઘાડું આટલું કીધું, આ ન સમજાય. પ્રભુશ્રીજી કહેતા તો 11મું આશ્ચર્ય સમજજો કે આ કાળનો આશ્ચર્ય થયો કે આવતી 24માં લખાશે. પછી અશેરું છે આ, ના સમજાય તો. પ્રભુશ્રીજી કે 11મું આશ્ચર્ય છે. ભોળા હતા, કાંઈ ભોળા નહોતા, બધું અધ્યાત્મ બધું જ જાણતા હતા પ્રભુશ્રીજી. એટલે કહે છે આવ્યું એમાં 534માં કહે છે, ગોપાલદેવ લખ્યું છે ફરીવાર પાછું આ પત્રમાં લખ્યું છે, આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થઈ ગયો છે. એટલે પછી પ્રભુશ્રી કહે છે હે ભગવાન મેં આવું કર્યું છે. એટલે પ્રભુશ્રીને વિચારવાનું કહ્યું કે 20 દુહાનું અનુપ્રેક્ષણ કરજો. એટલે આજ્ઞા કીધા હતા. એટલે પ્રભુશ્રી જંગલમાં જઈને વિચારવા માંડ્યા 20 દુહા કે મારે માટે લખ્યું છે આવું કે આ જીવ અત્યંત માયાના આવરણથી. તો છોકરું તો છોડ્યું, કેટલા ચેલા જોઈએ છે? પત્ની તો છોડી, વ્યાખ્યાનમાં કેટલી સ્ત્રી આવે છે? એક ઘર તો છોડ્યું, કેટલા શ્રાવકના ઘર ગળે બાંધ્યા છે?
નક્કી હું માયામાં જ છું કે હજી સાધુ છું જ નહીં હું. પ્રભુશ્રીજી કૃપાલદેવને કહે છે હું સાધુ છું જ નહીં. કૃપાલદેવ હવે તમે સાધુ સમજી ગયા, એટલે સમજ્યા એ સમાયા, હવે તમે સાધુ થઈ ગયા, હવે ગૂંઠણું બદલી ગયું તમારું. કે છે હું અનંતકાલથી આછડ્યો, હું દિશા મૂઢ, મને કોઈ મારી ગતિની જ નહોતી ખબર, હવે હું શું કરું? પછી કૃપાલદેવને પત્ર લખે છે, હાય હાય હે પ્રભુ, હાય હાય હવે હું શું કરું? એક પત્ર છે, હે પ્રભુ હાય હાય હવે હું શું કરું? હે પ્રભુ, હે પ્રભુ હવે હું શું કરું? બધું લૂંટાઈ જાય એવું મેં કર્યું છે. આ વાક્ય વાંચીને પ્રભુશ્રીને આંખમાં આંસુ આવી ગયા હતા. પુણ્ય લીધે સાધુપણું મળ્યું, પુણ્ય લીધે મનુષ્ય દેહ મળ્યો, પુણ્ય લીધે છોડ્યું, 30 વર્ષે દીક્ષા લીધી, જ્ઞાની મળ્યા, કૃપાલદેવ મળ્યા, પછી 5 વર્ષ પછી દીક્ષા લીધા પછી આજ્ઞા આપી કૃપાલદેવે કે આ કરજો, સજાત્મક પરમનો મંત્ર આપ્યો, 20 દુઆ આપ્યા, તો હજી મારું આ કાંઈ સાધુપણું લૂંટાઈ જશે? કૃપાલદેવ પાછા લખે છે, આજે હું માયાના પ્રપંચમાં દિશા મૂળ થયો છે, કે મારી આંખમાં પ્રભુથી કે આંસુ આવી ગયા છે, અને સાધુપણું મળ્યું, જ્ઞાની મળ્યા, આજ્ઞા મળી, સમાગમે મળ્યો, રૂબરૂમાં સમજાવ્યા એવા 6 પદનો પત્ર કૃપાલદેવ. પણ મેં તો અવળા જ માર્ગ આરાધે છે, પ્રભુજી આમ કહે છે મેં અવળો, તો હવે આપણે શું સમજવાનું? તો કે ના મેં તો વાંચી લીધું છું, બરોબર, હું જાઉં, હું નિત્યક્રમ કરું છું, હું દેરાસર, હું સમજ શિખર હમણાં જઈ આવ્યો હતો, પ્રભુશ્રી ગયા હતા સમજ શિખર. શું જોયું? પ્રભુ કે ધૂળ ડફાન માટીને ઢગલા, કે એક મુમુક્ષુ કીધું આપણે જેવો, કે તો તમે શા માટે ગયા હતા? પ્રભુ કે તીર્થ બધા મૃતપાય થઈ જાય ને, સત્પુરુષને પગ મૂકે એટલે પાછું સજીવન થઈ જાય તીર્થ, એટલે ગયો હતો કે હું સમજ શિખરને જીવતું કરવા હું ગયો હતો. કે આપણે ક્યાંથી સમજાયા? તો આપણે શા માટે જાય સમજ શિખર? બંગાળથી તમારો પગનો નંબર કહેતો 8 નંબરને ચપ્પલ લાવવા અને સાડી લાવવા, ત્યાં સાડી સારી મળે છે. અહીંયાથી તો ગઈ હતી, ત્યાં સંકેત લેવા ગયો હતો કે ચપ્પલ લેવા ગયો હતો, જોડા લેવા ગયો હતો પ્રભુશ્રી કે આ અધમાધમ અધિકો પતિત. હે પ્રભુ હવે હું શું કરું? પ્રભુશ્રી કહે છે હવે હું શું કરું? પુણ્યથી સાધુપણું મળ્યું, જ્ઞાની મળ્યા, આજ્ઞા મળી, સમાગમ મળ્યો, મેં તો અવળા માર્ગ જ આરાધે છે, મને આ ખબર જ નહીં હું આવું કરું. પ્રભુશ્રીજી કહે છે, આંખમાંથી આંસુ જાય પ્રભુશ્રીજીને, હે પ્રભુ અનાદિકાળના પ્રબંધથી હવે મારી નિવૃત્તિ કર, હવે મને ખબર પડી, મને તો આ ખબર નહીં, દીઠા નહીં નિર્દોષ, મને તો આ ખબર જ નહોતી મારા દોષ છે. આ 20 દુઆ એક એક લાઈન, એક એક શબ્દ પ્રતિક્રમણ છે. આ સાધન મેં બધા ઊંધા જ કર્યા, કે સૌ સાધન બંધન થયા જ, કે હવે મારે શું કરવું? પછી એવો જ પત્ર બીજો છે પાછું, એ જ પ્રભુશ્રીજી. હવે પ્રભુશ્રીજી કહે છે આ પત્ર કોના ઉપર લખ્યો છે? પછી પાછા પોતે જ બોલે, જેના ચિત્તમાં વૈરાગ છે, ગોપાલદેવ લખેલું વૈરાગ્ય ચિત્ત શ્રી લલ્લુજી મહારાજે, કે જેના ચિત્તમાં વૈરાગ છે એવા માટે છે, કે મુમુક્ષુ માટે. પ્રભુશ્રીજી એમ કહે પછી કે જેને વૈરાગ છે એને હું વાત કરું છું 20 દુઆની, બધા માટે નથી આ વાત. પ્રભુશ્રીજીને બહુ વૈરાગ હતો, પ્રભુશ્રીને મંત્ર મળ્યો, ત્યાર પછી દિવસ અને રાત ધૂન લગાવી. હમણાં મેં વાત કરીએ ફરીવાર આવી, કૃપાલદેવને પૂછ્યું મંત્ર જાપ તો બહુ કર્યો, કે દેખાતું નથી. કૃપાલદેવ જવાબ આપ્યો વૈરાગની જરૂર છે. ઘર છોડ્યું, 1.25 મહિનાનું છોકરું છોડ્યું, 82 વર્ષની માં છોડી, 17 ઘર છોડ્યા, હવે વૈરાગમાં બાકી શું હશે? કૃપાલદેવ કે વૈરાગની જરૂર છે, પછી દેખાશે ક્યાંક. ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. કૃપાલદેવ આવું લખે પત્રમાં, ત્યાગને વૈરાગ નથી. તો પ્રભુજી કે મેં હજી સુધી કર્યું છે, કંઈ કર્યું જ નથી ને ધર્મનું. તો પછી કૃપાલદેવ સ્વીકારે એવું, ભગવાન મહાવીર સ્વીકારે એવું. આપણામાં તો ઘણી ભૂલો છે, ભૂલના ઢગલા છે, માટે આ પત્ર આપણા માટે છે એમ સમજવાનું. 20 દુહાનું દિશા મૂળ એટલે શું? પછી પ્રભુજી બધાને પૂછે અર્થ કયો, પછી પ્રભુજી સમજાવે. કોઈ માણસ મેળા ઉપર સૂતો હોય, પછી ઉતરવું હોય ને ઊંઘમાં હોય, ઊંઘમાં ઉતરીને દરવાજા દાદરાને બદલે બારીમાંથી નીકળવા જાય તો પડે ધડ કરતો, કે આ દિશા મૂળ. આપણે આ છીએ દિશા મૂળ. કેટલું સહેલું સમજાવે ત્યાં. આને દિશા મૂળ આપણે શાસ્ત્રને જ કહીએ, દિશા ભૂલી જાય ને આ ને તે ને. કે ઊંઘમાંથી ઉઠ્યો ને નીચે ઉતરવું હતું, દાદરાને બદલે બારીમાંથી ઉતરવા ગયો, એનું નામ દિશા મૂળ. કે ઠાઠા વેરાઈ જશે કે તારા. આપણી આ દશા છે. દિશા મૂળ દાદરો ભૂલી ગયો અને જાણે હું જમીન ઉપર ચાલું છે એવું લાગે, આનું નામ દિશા મૂળ. આ 20 દોરામાં કહે છે, હે નાથ હવે મને કોઈ મારી ગતિ દેખાતી નથી. એમ થાય ત્યારે 20 દુઆ કર્યા કહેવાય. હે ભગવાન મારું બધું જ લૂંટાઈ ગયું. આ સાંભળીને પ્રભુજીને પણ લાગ્યું કે જપ તપ સાધુપણું બધું કર્યું, રાત્રે ઊંઘ જ ન આવે અને આંખમાંથી દળદળ આંસુ પડે. પછી
મનુષ્ય બહુ મેળ્યો છે છતાં જીવ કરતો નથી. આત્મામાં અનંત શક્તિ છે, અવળી વાપરે છે. હે ભગવાન, મેં તો મને બંધન થાય એવું જ કર્યું છે, હવે ક્યાંક છૂટાય એવું કરું. આ કડીઓમાં બધું જ કહી દીધું છે, હવે ભગવાનને ભૂલવાના નથી. એ માત્ર બોલવાનું નથી, પણ એવો ભાવ રાખવાનો છે. એના શરણાથી જ બધું પાસરું થશે. ભાવો આવે અને ખસે નહીં. આનું નામ અનુપ્રેક્ષા. 12 ભાવના ભાવો એમ છે ને, આ અનુપ્રેક્ષા. 12 દોરાનું પ્રભુજીને ગોપાલદેવ કહે છે અનુપ્રેક્ષણ કરો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. ગુંઠાણું ચડશે તમારું. પ્રભુજી કે તમારા ઉપર લખ્યો છે એમ સમજજો. એને તો કરી નાખ્યું એનું કામ. એટલે અનુપ્રેક્ષા થાય, એની પાછળ પડવું પડશે. એમાં જ વૃત્તિ રહ્યા કરે તો શું ફળ થાય તે કહે છે. એટલે સામાન્યમાં કાઢી નાખવાનું નથી. આટલા કાળ સુધી જે કર્યું એ બધું નિષ્ફળ ગયું છે, પણ હવે સત્પુરુષનો યોગ થયો છે, લાગ આવ્યો છે, આ બધું મળ્યું છે, કેળ બાંધીને પુરુષાર્થ કરવાનો છે. તો એ અરે ભવચક્રનો આંટો એકે નહીં ટળ્યો, તોય આ દશા. આવું થાય વિષદુઆ કરતાં તો કર્મ વિવરો દેશે એમ કે, એટલે રસ્તો આપશે, જગ્યા આપશે. અનંતાનુમની કર્મ છેદાશે અને સંકિતનો ચાંદલો થશે. પ્રભુશ્રીજી કે અમને થયું છે, અમારી અનુભવવાણી કહે જ પ્રભુશ્રીજી કે તમને અમને આનું ફળ થયું છે એટલે અમે તમને કહીએ છીએ. અમારે તમારા આગળથી બીજું કંઈ જોતું નથી. એણે તો ધર્મલાભ કરીને માગવાનું હોય ને, એ રજોહરણ, એ જૈનનો પાત્રા, એ બધું છોડી દીધેલું પછી કે અમારા બદલામાં કંઈ જોતું નથી. આવે અમને લાભનું કારણ અમારા માટે લાગ્યું તો તમને લાભ થાય એટલે કહું છું. સામાન્યમાં કાઢી નાખતા નહીં. આપણને સામાન્યમાં નીકળી જાય છે આ વસ્તુ. વિષદુઆ સિદ્ધચુક્ર પૂજન હોય તો બહુ મજા આવે. ના નથી. હા ના, એકાંતે તીર્થંકરે સહસ્ત્રગમે ક્રિયા કહી છે. ના તો છે જ નહીં. એક અક્ષર સમજે નહીં. ઓલું ધડિંગ ધડિંગ થતું હોય હાર્મોનિયમને 30,000 રૂપિયા આપીને ઓલાને બોલાવ્યા હોય ગાવાવાળાને. એક વસ્તુ સમજે નહીં તો ખુશ થાય કે મેં સિદ્ધચક્ર પૂજન ભણાવ્યું. એ કરતાં ખાલી હું તો દોષ અનંતનું પહેલો દુઓ થયો હોય, હમણાં વાત આવશે તો પ્રતિક્રમણ થઈ જાય. જે ફળ સિદ્ધચક્ર પૂજન અનંતકાળ ભણાવ્યા કરે તોય ન થાય, કેમ કે એને ખબર જ નથી સિદ્ધ શું એ. ગોપાલદેવે લખ્યું કે લિખિતન સહજ આત્મ સ્વરૂપ પોતે સિદ્ધ છે, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. રાયચંદભાઈ રવજીભાઈ મહેતા સિદ્ધ છે, એટલે એનું પૂજન એ સિદ્ધચક્ર પૂજન. એ તો સમજાણું નથી, એણે લખીને આપ્યું છે. પછી લખીને આપ્યું. આ અંબાલાલ સિવાય આ પત્ર કોઈ વાંચે નહીં. 779મો સૌભાગભાઈ માટે હતો છેલ્લે. હવે સમજાય નહીં તો સમજાવવાનો ઉપકાર શું? ના તો છે જ નહીં. યોગ અસંખ્ય જીન કયા. તીર્થંકરે સહસ્ત્રગમે ક્રિયા કહે છે, કોઈ ક્રિયાનો નિષેધ છે જ નહીં. મોપતિ ચડાવીને કરે, ફૂલ લઈને કરે, ના છે જ નહીં. પણ સમજાવવાનો ઉપકાર શું? સમજ છે એટલે બધા સાધન વયા જશે, પછી ખાલી રાજ જ રહેશે. ખાલી મોપતિ વહી જશે, ફૂલે વહી જશે. પછી છેલ્લે મન વચન કાયા કરવું કરોડવું કરતે પોતે અનુમોદું વહી જશે. પછી છેલ્લે ખાલી પોતે આત્મા જ વધશે બાકી, સહજ આત્મ સ્વરૂપ. એનું નામ સંકિત, એનું નામ શાયિક સંકિત, એનું નામ કેવળ જ્ઞાન, એનું નામ સિદ્ધ પદ, એનું નામ ભગવાન. એ આત્મા હોય પરમાત્મા. આ રસ્તો મૂળ માર્ગ, કુળ માર્ગ ખોટો નથી. બહુ લાંબો રસ્તો છે. ફળ મળે કે ન પણ મળે. અને બતાવ્યો છે કોણે? પીરસનાર કોણ છે? પછી એ વાત આવેલી. તો આ મૂળ માર્ગ અમે તમને બતાવીએ છીએ કૃપાળુ કે નોય પૂજા આદિની કામના. જો અમારા વખાણ થાય, પૂજા થાય, એ કામના નથી. નોય વાલું ભવ અંતર દો. એક અક્ષર પણ વિતરાગ જિનેશ્વર ભગવાનના માર્ગથી વિપરીત પ્રમાણ કરીને અમારે અધોગતિ નથી જવું. નોય વાલું અંતર્ભવ દુઃખ. ઓછું અધિક અમારે કહેવું નથી, પણ તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. એટલે આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગદ્વેષ વગર નીકળ્યા માટે સેવની છે એમ લખીને આપ્યું એણે. પાછા લખે એ જ વિનંતી કરીને આપણને કહે છે. પ્રભુશ્રીજીને આમાં લખ્યું, આવું બધું લખ્યું. માર્યો બરોબર રોવડાવ્યા, પછી નીચે લખે એ જ વિનંતી. પાછા એમ વિનંતીથી કહે છે કે તમને વિનંતી કરું છું. ગોપાલદેવ પ્રભુશ્રીજીને કહે છે આ અનુપ્રેક્ષા કરો. રોવડાવ્યા પાછા વિનંતી કરે છે. મગન બાપા સમજાવતા કે એક લાફો માર્યો, પછી પાછા પંપાળે છે. કમર તોડી નાખી પ્રભુશ્રી કે અમારી ઉઠવાની તાકાત ન રહી. હવે કમર તોડી નાખી બોધ આપીને. જ્ઞાનીના વચનરૂપી લાકડીનો માર પડે એટલે મુમુક્ષુની કમર તૂટી જાય, સંસારમાં ઊભો રહેવાને લાયક ન રહે પછી. એટલે કે અમારી કમર તોડી નાખી કુપાલદેવે. પછી પાછું વિનંતીને આવા શબ્દો વાપરે કે
પાછી છેલ્લે લખ્યું અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બનશે એની હારે સમજજો. એટલે અંબાલાલભાઈ તો આપણી જેવા ગૃહસ્થ હતા, એની દશા કઈ હશે? એ અંબાલાલભાઈને બેસીને સાથે સમજાવે. અંબાલાલભાઈ વડવાના પોપટલાલભાઈને અંબાલાલભાઈ 20 દુઆ સમજાવે, પ્રભુશ્રીજી સમજાવે, પછી ખબર પડે. પોપટલાલભાઈ તો બધા આગમ વાંચી લીધેલા બધા. મારે વ્યાકરણના શાસ્ત્રીને આધુનિક આચાર્ય નથી થવું એવું બધું કહે. એ પ્રભુશ્રીજી 20 દુઆ સમજાવ્યા, મૂળ માર્ગ સમજાવે અંબાલાલભાઈ ને પ્રભુશ્રીજી. પછી ખબર પડી કે આ ગોપાલદેવ કોણ. 10 વર્ષનો ફાંસલો પડી ગયેલો. પણ એને આગળ તો પ્રભુશ્રીજી હતા, આપણે આગળ હવે કોણ છે એની આજ્ઞા સિવાય? એટલે આપણે આગળ બધું આપી દીધું છે આપણને, પણ સમજાવણ ઉપકાર શું? એટલે પછી લખે છે ગોપાલદેવ આ જ પત્રમાં 20 દુઆ સાથે ઉત્તરાધન. એટલે વેદાંત વાંચવાનું કહેલું ને, યોગ વશિષ્ઠ વાંચવાનું કહેવાનું. યોગ વશિષ્ઠ રામના વૈરાગ્ય માટે વાંચવાનું કહેવાનું. તો એમાં વેદાંતની વાત હતી, દેવકીની મારને પકડાઈ ગઈ કે હું પરમાત્મા છું. શુષ્ક અધ્યાત્મી થઈ જાય પછી, હું આત્મા જ છું, હું પરમાત્મા જ છું. એટલે ગોપાલદેવ લખે છે યોગ વશિષ્ઠ અમે વાંચવાનું કહેલું એ વૈરાગ્ય માટે વાંચવાનું કહેલું. એમાં રામે વનવાસ લીધો. અરે રામ જાત્રાએ ગયા પછી પાછા આવે છે, ખાવાનું બંધ, પીવાનું બંધ, રાત દરબારમાં જવાનું બંધ. એટલે દશરથ રાજાને થયું કે આ છોકરો માંદો પડ્યો છે, 18 વર્ષનો. ગોપાલદેવે લખ્યું છે જે વૈરાગ રામને જાત્રા પછી 18મે વર્ષે હતો એ અમને મોક્ષમાળા લખતા 16 વર્ષ ને 6 મહિને હતો. એટલે અમે બીજા રામ છીએ. રામને બીજા રામ કરતાં આગળ, રામ કરતાં રામને 18 વર્ષે થયું, ગોપાલને 16મે વર્ષે થયું. એ તો અવસરે વાત કરશું પછી. તો પછી વિશ્વામિત્રને બોલાવ્યા, રાજગુરુ, કે આ છોકરાને શું થયું છે? કંઈ ખબર નથી પડતી. કે સંતને બોલાવ્યા, વશિષ્ઠ કુળગુરુ, આત્મજ્ઞાની ગુરુને. લોખંડ તપે છે કે હવે ઘા મારશો એવો ઘાટ ઘડશે, કે એને ખરો વૈરાગ આવ્યો છે. જે બોધ આપ્યો એનું નામ યોગ વાસિષ્ઠ ગ્રંથ, વૈરાગનો જ બોધ. રામ રડે છે પછી તો, એટલે એક દિવસમાં થોડો બોધ આપી દેવાય. કંઈ આ પ્રભુજીને મંત્ર આપ્યો 3 વર્ષ પછી કંઈ દેખાત નથી. એટલે રામ પછી કહે છે યોગ વશિષ્ઠ ગુરુ, વશિષ્ઠ ઋષિને આવ્યા ને, કે આજે જો મને તમે જાઓ પછી આત્માની શાંતિ નહીં મળે ને તો તમે ફરીવાર હું આપઘાત કરી નાખીશ. રામ કહે છે, શાસ્ત્ર વાત છે. રામ ગુરુજીને ચેલેન્જ આપે છે કે તમારો બોધ હું લઉં છું, તમે કહો એમ કરું છું, મને વૈરાગ્ય છે જ. હવે જો મને તમે ગયા પછી આત્મશાંતિ નહીં મળે તો મારું મળદું પડશે, અહીંયા હું આપઘાત કરીશ. આવો વૈરાગ આવે. હે પ્રભુ, હે પ્રભુ. હરિભદ્ર સુરી દીક્ષા લે છે. એ તો બહુ ટાઈમ નથી, થોડીક વાત છે. બોધની દીક્ષા લે છે, નિયમ લે છે કે કોઈ એવો શ્લોક બોલે અને મને ન સમજાય એવી વાત હોય એને કોઈ હરાવી શકે એવો હતો જ નહીં. પછી તો એવી વાત આવે છે હરિભદ્ર સુરી સાથે જે ચેલેન્જ કરે, જે હારે ને એને ઉકળતા તેલની કડાઈમાં ડૂબી મારવાનું. તો એવો આ દાવ માંડે રાજ દરબારમાં કે હું દલીલ કરું ખરો, પણ મારી સાથે તર્કમાં ધર્મમાં જે હારી જાય એને તેલની કડાઈમાં ડૂબવાનું. એવો કેટલા બૌદ્ધ સાધુ ડૂબી ગયા, બધાને હરાવે. પછી કે મને જે હવે સમજાવે કોક, હું જે ન સમજુ એવું કોઈ બોલે હું એનો ચેલો થઈ જાઉં. પછી એવી ચેલેન્જ નાખીને જાય છે સવારે ઠલ્લે વહેલી સવારે દિશાએ જાય છે. એ જમાનામાં જાજરૂ નહોતા કયા પાસરામાં. તો એક સાધ્વી, જૈન સાધ્વી યાકીની મહાતારા એક શ્લોક બોલતા હતા કે આ શ્લોક મને સમજાવતો, એ તો ઊભા રહ્યા. સાધ્વીને ખબર નથી, જોરથી સવારનું સ્તવન પ્રાર્થના પ્રતિક્રમણ સાધુનો નિત્યક્રમ હોય, સાધુ સમાચારી કરતા હશે. એને સાષ્ટાંગ દંડવત કરે છે હું તમારો ચેલો. તો કે કેમ? તો કે તમે જે આ શ્લોક બોલે મને સમજાતું નથી. એ યાકીની સાધ્વીનું નામ, યાકીની મહાતારા, હું તમારો દીકરો છું કે ચેલો છું. તો કે જૈન સાધ્વી છીએ અમે, પુરુષને ચેલા ન બનાવીએ, જાઓ મારા ગુરુ આગળ. અને ગુરુ આગળ જાય છે, જૈન દીક્ષા લઈ લે છે, બૌદ્ધ દીક્ષા ફેંકી દે છે. પછી આપણને એ સમજાવનાર મળ્યા છે બીજા મહાવીર. પછી રસ્તે જાય ને બધું જોવે, મંદિરમાં આવે, પછી તીર્થંકરના દર્શન કરવા જાય હરિભદ્ર સુરી. રસ્તામાં બધું જોવે ને બધું ભ્રમ લાગે. પ્રભુજી કે હું તમને મળ્યા પછી બધું ભ્રમ લાગે છે. ગોપાલદેવને કહે છે હે પ્રભુ, હે પ્રભુ, બધું ભ્રમ લાગે છે. હવે તો હરિભદ્ર સુરી જાય મંદિરમાં, તીર્થંકર સામે ઊભા રહે ને પછી એમ કહે હે પ્રભુ, હે પ્રભુ, બસ એટલું જ બોલે. શાસ્ત્રમાં વાત છે હે પ્રભુ, હે પ્રભુ, આ 20 દુઆ, બીજું કંઈ બોલે જ નહીં. ઋષભનાથ ભગવાન સામે ઊભા રહે કૌશકમાં 2-3 કલાક હરિભદ્ર સુરી હે પ્રભુ, હે પ્રભુ, કે આ બધું શું દેખાય છે મને રસ્તામાં, શું છે બધું? હે પ્રભુ, હે પ્રભુ. ગોપાલદેવને કહે છે પ્રભુશ્રીજી હે પ્રભુ મળ્યા એટલે મને બધું ભ્રમ જ દેખાય છે. ગોપાલદેવ કહે આ ભ્રમ જોવાનું બંધ કરો. વેદાંત વાંચેલું ને યોગ વાસિષ્ઠ, બ્રહ્મ સત્ય જગત મિથ્યા અહમ બ્રહ્માસ્મિ. ભ્રમ છોડવાનું બંધ કરો, બધી આત્મા જુઓ.
પછી કે અમને આત્મા જોવો, આય આત્મા, આય આત્મા, આય મારી આત્મા, પ્રભુ આવો, પ્રભુ આવો. એટલે પ્રભુથી નામ પ્રભુ પડી ગયું. હે પ્રભુ, હે પ્રભુ. પછી હે પ્રભુ. આગલે વખતે હવે પહેલો દુઆ શરૂ કરશું, હે પ્રભુ, હે પ્રભુ એ વિચારશું. પરમ કૃપાળુ દેવ. સુખદામનંત સુસંત ચય દિન રાત રહે તદ ધ્યાન મહે પર શાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે. ઓ પ્રણમો પદતે વરતે જયતે. ઓ